દુર્ઘટના બાદ અમદાવાદ કોર્પોરેશન પણ એક્શનમાં આવ્યું છે। શહેરમાં વર્ષો જૂના નહેરુ અને ગાંધી બ્રિજ સહિત 30 પુલની વજન વહન કરવાની ક્ષમતા ચકાસવાનો નિર્ણય કરાયો છે। 15 વર્ષ જૂના 30 બ્રિજની પ્રારંભિક તબક્કે ચકાસણી કરવામાં આવશે। મોરબી ઝૂલતા પુલની દુર્ઘટના બાદ શહેરના તમામ બ્રિજનો સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી ટેસ્ટ સહિતની તપાસ કરવામાં આવી હતી, જેમાં અનેક બ્રિજમાં કેટલીક ખામીઓ પણ સામે આવી હતી। હાલ સરદાર બ્રિજની પણ તપાસ ચાલી રહી છે। થોડા સમય પહેલા એએમસીને ચિમનભાઈ પટેલ બ્રિજમાં જર્જરિત હોવાની ફરિયાદ મળી હતી। આ બ્રિજને ફરીથી બનાવવાની કામગીરી માટે ટેન્ડરિંગ થઈ ગયું છે। શહેરમાં 3 મહિના પહેલા જ 69 બ્રિજની તપાસ કરવામાં આવી હતી। તે બાદ જીવરાજ અને ગાંધી બ્રિજની કામગીરી કરવામાં આવી। તો સાહેબ જેટલા બી આપણા બ્રિજ છે એમાં દર વર્ષે આપણે સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી ગુજરાત સરકારની માન્ય જે બી કન્સલ્ટિંગ ફર્મ હોય છે એના મારફતે આપણે એનો સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રિપોર્ટ કરી અને એના આધારે આપણે બધા બ્રિજનું પિરિયોડિક આપણે ચેકઅપ બી કરતા હોઈએ છીએ અને એના અનુસંધાને જે નાના મોટા રિપેરિંગ હોય છે નાના મોટા રિપેરિંગ બી આપણે ત્યારે કરતા હોઈએ છીએ। એટલે અત્યારે જે પરિસ્થિતિ છે એમાં પિરિયોડિક ઇન્સ્પેક્શન પ્રમાણે જે નાના મોટા ચેન્જીસ ગયા વખતે તે રિપેરિંગ બી આપણે કરી દેવામાં આવ્યા છે। સાથે સાથે જેવું કે આપ સૌ જાણો છો કે હેરિટેજમાં એલિસ બ્રિજ છે એનું બી આપણે આખું રિનોવેશન કરીને નવેસરથી કરી રહ્યા છે। એટલે આપણે પિરિયોડિક ઇન્સ્પેક્શન બી કરીએ છીએ અને અત્યારે જે દુઃખદ ઘટના બની છે એના અનુસંધાનમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રાયોરિટીમાં સૌ બ્રિજનું ચેકઅપ કરી અને એનો સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રિપોર્ટ પણ લઈ લેશે।